જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લગતા ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ 3 વાગ્યાથી ચાલુ થઈ ગયા છે, એટલે કે ફોર્મ ભરવાનો સમય છે 4 થી 30 સુધી। તો આજે વિડીયોમાં વાત કરીશું કે ફોર્મ ભરતી વખતે કઈ જો તમારે કંઈ પણ ભૂલ થાય તો શું કરવું તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની તમામ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। અને અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો। તો હવે આપણે ટાઈમ ન બગાડતા આપણે શું આજે વિડીયોમાં વાત કરીશું તેના વિશે જોઈશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે શું પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અલગ અલગ ફોર્મ ભરવાનું કે એક સાથે ફોર્મ ભરવાનું તેના વિશે વાત કરીશું। ફોર્મ ભરતી વખતે જો કંઈ ભૂલ થઈ જાય તો શું કરવું, પછી કઈ રીતે સુધારવી તેના વિશે પણ વાત કરીશું। પીએસઆઈ અને કોન્સ્ટેબલ અથવા ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરવું તો માર્કશીટ કઈ અપલોડ કરવાની, તો બધા ઉમેદવારો માટે એક જ પ્રશ્ન છે અત્યારે કે કઈ માર્કશીટ અપલોડ કરવાની। તો ફોર્મ ભરાવાની તારીખ 4 થી 30 સુધી ફોર્મ ભરાશે તેના તો આપણે હવે વિડીયોમાં આગળ ચાલુ કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે ફોર્મ ભરતી વખતે જો તમારી કંઈ પણ ભૂલ થઈ જાય તો જો તમે કન્ફર્મ ફોર્મ કરી નાખ્યું હોય અને જો તમારે ભૂલ થઈ હોય તો તમારે તે ભૂલ સુધરતી નથી, પરંતુ જો તમે કન્ફર્મ ના કર્યું હોય ને તો ભૂલ તમે ફરીથી સુધારી શકો છો। પરંતુ જો તમારે ફરીથી કન્ફર્મ થઈ ગયું હોય અને કંઈ પણ ભૂલ થઈ હોય તો તમે તે ફોર્મ નવેસરથી ભરી શકો છો, કારણ કે જો તમે ફોર્મ સબમિટ કરી નાખશો અને ભૂલ હશે તો છેલ્લા ટાઈમે તમારે ભૂલ રહેશે। એના કારણે અત્યારથી જ તમે તે ફોર્મ એટલે તે ભૂલ સુધારી દેજો। ફરીથી નવું ફોર્મ ભરશો તો પણ ચાલશે, કારણ કે જો તમારું પહેલું ફોર્મ ભરેલ હશે તે ઓટોમેટિક ડિલીટ થઈ જશે અને તમારું છેલ્લે જે ફોર્મ ભરેલ હશે તે જ માન્ય ગણાશે, પહેલું ભરેલું હશે તે માન્ય ગણાશે નહીં। તો તમારે કન્ફર્મેશન નંબર જે આવે તે છેલ્લો સાચવીને રાખવાનો, જેથી તમે છેલ્લે જો ભૂલ થઈ ગઈ હોય તો ફરીથી નવું સુધારીને ફોર્મ ભરી નાખું, જેથી તમારે કંઈ ભૂલ થઈ હોય તો। અને હવે વાત કરી છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો માર્કશીટ કઈ અપલોડ કરવી, તો આપણે જ્યારે ફોર્મ ભરીએ ત્યારે ત્યાં એચએસસીની માર્કશીટ અપલોડ કરવાની બતાવે છે। તો આપણે હવે એચએસસીની માર્કશીટ અપલોડ કરવી કે કોલેજની માર્કશીટ, જો આપણે કોન્સ્ટેબલનું ફોર્મ ભરતા હો તો એચએસસીની માર્કશીટ અપલોડ કરવી, પરંતુ પીએસઆઈનું ફોર્મ ભરતી વખતે કઈ માર્કશીટ અપલોડ કરવી તેને લઈને એક પ્રશ્ન હતો। તો આ પ્રશ્નને હું તમને જણાવું તો કે ત્યાં તમારે એચએસસીની માર્કશીટ અપલોડ કરવાની રહે છે, એટલે કે 12મા ધોરણની માર્કશીટ જે હશે તે તમારે અપલોડ કરવાની રહેશે। પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે બંને માટે જો તમે ફોર્મ ભરતા હો તો પણ 12માની, અને તો કોન્સ્ટેબલ માટે ભરતા હો તો પણ 12માની એચએસસીની, અને પીએસઆઈ માટે ભરતા હો તો પણ એચએસસીની માર્કશીટ અપલોડ કરવાની રહેશે। તો આ બધા મિત્રો માટે એક પ્રશ્ન હતો, તે પ્રશ્ન હું તમને આ વિડીયોના માધ્યમથી સોલ્વ કરી દીધો છે। અને જો આવા જ પ્રકારના કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ તમે જણાવજો, જેથી તમને તમામ પ્રશ્નો સોલ્વ મળી જશે સોલ્યુશન। તો તમારે માર્કશીટ 12મા ધોરણની એચએસસીને અપલોડ કરવાની રહેશે। તો આ પીએસઆઈ અને એલઆરડીમાં ફોર્મ અલગ અલગ ભરવું તો કે જે વિદ્યાર્થીઓ મિત્રો રસ ધરાવતા હોય તો કે પીએસઆઈ અને એલઆરડીનું બંનેમાં ફોર્મ એક સાથે જ ભરાતા હોય છે, એટલા માટે બંને ફોર્મ અલગ અલગ ભરવું નહીં, પરંતુ એક સાથે ભરવાનું રહેશે। અને જો તમારે એલઆરડીની અંદર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર નોકરી કરતા હોય ને તમારે હવે પીએસઆઈની અંદર ભરવું હોય તો પીએસઆઈ એકનું ક્લિક કરવાનું રહેશે, અને જો તમારે નાના કે કોન્સ્ટેબલમાં નથી ભરવું અને પીએસઆઈ એકની અંદર ભરવું છે તો પણ પીએસઆઈ એકની અંદર ભરાશે। તેવી જ રીતે જો તમારે કોન્સ્ટેબલ એકની અંદર જો તમે ગ્રેજ્યુએશન ના કમ્પ્લીટ કરેલ હોય ને કોન્સ્ટેબલ એકની અંદર ભરવું હોય તો પણ તમે ભરી શકો છો। તો તમારે જેમાં ફોર્મ ભરવું હોય તેની અંદર ભરી શકો છો, અને બંનેની અંદર ભરવું હોય તો બંને સાથે એક સાથે ફોર્મ ભરવાનું રહેશે। ત્યાં ઓપ્શન બતાવે છે પીએસઆઈ અને એલઆરડી માટે બુથ, તો તે ઉપર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો। અને તમારે નવું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે હજી જો વિડીયો ના જોયો તો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકી દીધો છે આવતીકાલે, તો તે તમે વિડીયો જોઈ શકો છો, કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી છે। તો હવે આપણે વિડીયોમાં આગળ જોઈએ કે હસમુખ પટેલ સરે કેટલીક આપણે ટ્વિસ્ટ કહીને જાણ કરી છે, તો તે આપણે ટ્વિસ્ટ જોઈશું કે શું ટ્વિસ્ટ કહીને આપણે જાણ કરી છે તે। તો હસમુખ પટેલ સરે કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તે આવતીકાલે ટ્વિસ્ટ કહીને આપણે જાણ કરી હતી। અને જો તમારે કોઈ લોકરક્ષક પીએસઆઈની ફોર્મ ભરવા બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો, 1800 233
5500 એટલે 5500 પર સંપર્ક કરી શકો છો. કોઈ પણ તમારે લોકરક્ષણ કે પીએસઆઈની ભરતી બાબતે કોઈ પણ તમારે પ્રશ્ન હોય મનમાં કંઈ પણ, તો તમે આ ભરતી બોર્ડનો એટલે કે પોલીસ રક્ષણ માટે નંબર આપેલો છે તેનો સંપર્ક તમે કરી શકો છો. તો હવે આપણે બીજી ટ્વિસ્ટ પણ આપણને કેટલીક કરી છે તે આપણે આગળ જોઈએ. તો કે અરજીમાં પોતાનું નામ ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાના ગુણપત્રક મુજબ દર્શાવેલ રહે છે. તમારું જો માર્કશીટની અંદર જે 12મા ધોરણની માર્કશીટની અંદર હોય તે પ્રમાણે નામ દર્શાવવાનું રહેશે. અરજીની અંદર ગેજેટ દ્વારા કે લગ્નના કારણસર કોઈ ભૂલના કારણે ધોરણ 12માની માર્કશીટમાં નામમાં ફેરફાર હોય તો પણ ધોરણ 12માની માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે. સાચા નામના પુરાવા દસ્તાવેજ ચકાસણી વખતે આપવાના રહેશે. જે તમારું નામ સાચું હોય તે ચકાસણી વખતે આપવાનું રહેશે, પરંતુ અત્યારે ધોરણ 12માની માર્કશીટ પ્રમાણે તમારું નામ અપલોડ લખવાનું રહેશે. અને બીજી આપણને કે લખી છે કે પીએસઆઈને લોકરક્ષણ ભરતી માટે નીચે લિંક પરથી કરી શકાશે. અરજી કરવી હોય તો તે લિંક પણ આપણે ટ્વિસ્ટ કરીને આપી દીધી છે, જેની લિંક ઓજસ વેબસાઇટ ઉપર પણ તમે જોઈન કરી શકો છો. અને બીજી ટ્વિસ્ટ કરી છે કે ધોરણ 12ના ગુણપત્રકમાં તમારું નામ કે અટક આગળ કે પાછળ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. એટલે કે ધોરણ 12માની અંદર માર્કશીટની અંદર અમુકને અટક આગળ હોય છે અને અમુકને પાછળ હોય છે, તો તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. જેમ કે ફોર્મમાં અટકની જગ્યાએ અટક લખવાની, નામની જગ્યાએ નામ અને પિતાના નામની જગ્યાએ પિતાનું નામ લખવાનું રહેશે. તો આજના વિડીયો બસ આટલી જ માહિતી જોઈશું આપણે. અને જો આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે, જેથી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત.